શું તમે અમદાવાદના આ મિલ્ખા સિંઘને ઓળખો છો? અમદાવાદનું ગૌરવ કહી શકાય એવા રૂપેશભાઈ મકવાણા દેશના યુવાનો માટે રોલ મોડલ સમાન છે. રૂપેશભાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ગોલ્ડન ક્વાડ્રિલેટર રૂટ માત્ર 88 દિવસમાં પૂરો કરવા માટે. ગોલ્ડન ક્વાડ્રિલેટર રૂટ એ આપણા દેશના 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડે છે. આટલા ઓછા સમયમાં આ રેકોર્ડ પૂરો કરનાર એ પ્રથમ ભારતીય છે અને ખાસ કરીને ગુજરાતના વતની છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રૂપેશભાઈના ઘરે જાઓ એટલે તમને આખી દિવાલ ટ્રોફીથી ભરેલી દેખાશે. અલગ અલગ વિવિધ સ્પર્ધાઓમાં એમણે પાર્ટિસિપેટ કરીને ઘણા બધા મેડલ્સ અને ઘણી બધી ટ્રોફીઝ પોતાના નામે કરી છે. રૂપેશભાઈ પહેલા આ રેકોર્ડ સુફિયા ખાનના નામે હતો, જેમને 110 દિવસમાં આ રૂટ પૂરો કર્યો હતો. જ્યારે રૂપેશભાઈએ આ રૂટ 88 દિવસમાં પૂરો કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રૂપેશભાઈ સાથે વાત કરતા ખબર પડી કે આ 88 દિવસ એમના માટે સંઘર્ષના દિવસ હતા અને આ 88 દિવસ દરમિયાન તેમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે એમણે 75 કલાકમાં 375 કિલોમીટર દોડીને એક વિક્રમ સર્જ્યો અને એ વખતે એમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. યુવાનો ફિટનેસ પ્રત્યે જાગૃત થાય અને વ્યસન મુક્ત બને એવું રૂપેશભાઈ ઈચ્છે છે અને આ આશયથી જ એમણે 21મી ફેબ્રુઆરી 2023માં નવી દિલ્હીથી ગોલ્ડન ક્વાડ્રિલેટર રૂટ પર દોડવાની શરૂઆત કરી હતી. રૂપેશભાઈ ફિટ રહીને હજારો યુવાનોને ફિટ રાખી રહ્યા છે. તેઓ એક ટ્રેનર પણ છે. તેમના હાથ નીચે ઘણા બધા યુવાનો જે પોલીસ અને આર્મીમાં જોડાવા માંગે છે એ ટ્રેન થયા છે અને આ ટ્રેનિંગ આપવા માટે રૂપેશભાઈ એક પણ રૂપિયો લેતા નથી. ભગવદ્ ગીતા એમના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. રૂપેશભાઈ પોતાની સફળતાનો બધો શ્રેય પોતાની માતાને આપે છે. જીવનમાં કંઈક પામવા માટે સખત મહેનત કરવી અને સતત પ્રયાસો કરતા રહેવા એ રૂપેશભાઈ પાસેથી શીખી શકાય છે. રૂપેશભાઈનું સ્વપ્ન એક એકેડેમી સ્થાપવાનું છે જ્યાં યુવાનોને રહેવા અને જમવા માટે અને ભણવાની નિઃશુલ્ક સુવિધા હોય અને વિશેષ કરીને જે લોકો સ્પોર્ટ્સમાં જવા માંગે છે એ લોકો ત્યાં આવી શકે. આપણે એવું ઈચ્છીએ કે એમનું સપનું પણ જલ્દી સાકાર થાય. સલામ છે મારા અડીખમ ગુજરાતી. જો તમે પણ હોય આવા એક અડીખમ ગુજરાતી અને તમારી સ્ટોરી પણ હોય આવી યુનિક તો મને DM કરો. હું બતાવીશ આખા ગુજરાત.